વિમાનની અણધારી દુર્ઘટનાના સમાચાર આવ્યા અને ત્યાર પછી ધીમે ધીમે નવા સમાચાર આવતા રહ્યા. પહેલાં તો એમ થયું કે નહીં, કોઈ નાનું કોઈ એરક્રાફ્ટ હશે, કોઈ યુદ્ધ વિમાન કે કોઈ નાનું કોઈ ફાઇટર પ્લેન હશે કે કોઈ ટેસ્ટિંગ કરતું હશે કે કોઈ નાનું હેલિકોપ્ટર હશે એ પડ્યું હશે. પછી એમ થયું કે ના 2-4 વ્યક્તિ હશે. પછી એમ થયું કે ગ્રાઉન્ડમાં મોટા મેદાનમાં એનું લેન્ડ કરાવ્યું હશે. ને જેમ સમાચાર આવ્યા કે 242નો આંકડો આવ્યો અને પછી ખબર પડતી ગઈ કે એમાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ છે. પહેલાં એમ હતું કે આશંકા છે, પછી એમ હતું કે નાના બીજી ફ્લાઇટમાં હતા. કોઈ કોમેન્ટ્સ પણ કરતું હતું કે ભાઈ આમાં નથી, તમે અફવા ફેલાવો છો, બીજી ફ્લાઇટમાં છે. મેં અમુક ન્યૂઝ ચેનલમાં જોયું. પણ પછી જ્યારે ફાઇનલ થયું એની ટિકિટ પણ બહાર પડી ગઈ વિજયભાઈ રૂપાણીની કે તેઓ જ હતા. કંઈક છેલ્લો વિડીયો પણ જોયો વગેરે. કોઈક સેલ્ફી પણ કોઈક બેને લીધી હતી, જોકે કોઈક અલગ દિવસની હતી. પણ પછી પાક્કું થયું કે વિજયભાઈ રૂપાણી હતા. અને હવે તો નરેન્દ્ર મોદી સાહેબ અને અમિત શાહ સાહેબ પણ અંજલિબેન રૂપાણી સાહેબના ધર્મપત્નીને મળ્યા. એ વિડીયો ફોટો પણ જોયો. બહુ દુઃખ લાગ્યું. વિજયભાઈ રૂપાણી બહુ સાલસ હતા. એક રાજકારણમાં જેને કહેવાય કે એક સારા વ્યક્તિ હતા. આપણે ડિજિટલ મીડિયા ઉપર ન્યૂઝપેપરમાં એમને જોયા છે. આપણે રૂબરૂ કદાચ ન જોયા હોય અથવા તો કોઈ રેલીમાં કે કોઈ પ્રોગ્રામમાં જોયા હોય. એની બહુ લાંબી એમની સફર રહી હતી રાજકારણની. તેઓ અત્યારે પંજાબ હતા. આઈ થિંક કે લુધિયાણામાં પણ તેમને પાછળ આખું એક સભા ભરવામાં આવી હતી, તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. તો બહુ દુઃખદ ઘટના બની. એમ થાય કોઈ પણ વ્યક્તિ, આમ તો દરેક જે જ્યાં પડ્યું ત્યાં જે મેડિકલ કોલેજમાં જે ભણતા હતા વિદ્યાર્થીઓ, પીજીના ડૉક્ટર્સ ભવિષ્યના, એ કે જે વિમાનમાં બધે જ હતા, એ આ રીતે કોઈ ન જવું જોઈએ, કોઈ જવું જ ન જોઈએ. પણ આ રીતે આ રસ્તો ન હોવો જોઈએ.